બધું ચેક કરી લીધું તોય વાંધો હતો. પછી એમસીબી પેલા બદલાઈ નાખી, એમસીબી બારી નાખી હતી વાયરિંગ. એમસીબી બધી થઈ ગઈ, એમસીબી બધું કરી નાખ્યું ને તો પછી ખબર કે તોય મોટર ચાલુ નથી થતી. તો વળી મોટર બહાર કાઢી જોઈએ ને તો કેપેસિટર નહોતું વિડો, ઓલે મોટર હતી ને એ જામ થઈ ગઈ હતી. તો એ જામ થઈ ગઈ હતી એ વળી તે લઈ ગયા મોટર રિપેરિંગ માટે. તો રિપેરિંગ થઈ જાય એટલે ભાઈ આવશે પછી ફિટ કરશે પાછા. ત્યાં લગી બધું પાણી વગર રહેવાનું એમને. મોટર ચાલુ નતા થતી કેમ કરવું આ લોકોને? પણ આપણે પછી એને વાંધો નહીં પડે, આપણે કાંઈ એ નહીં એવું, એટલે આપણે કાંઈ એમાં સહભાગી નથી થવાનું. એ ખાલી આમ કામકાજ હોય તો આપણે કારીગર નહીં હોય, પણ આમ કાંઈ નથી જરૂર. કારણ કે અત્યારે આપણે કાંઈ તો બાથરૂમ ને એવું તો આપણે દુકાનમાં નથી, બરાબર ને? આપણે કઢવી નાખ્યું હોય એટલે જગ્યા થઈ જાય મોટી, એટલે આપણે કાંઈ એમાં કંઈ દેવાના આવે નહીં. જે ખર્ચે એ લોકોને ખર્ચવાનો, આપણે કાંઈ કરવાનું ન હોય. તો બસ નવીન રીતે બતાવીશ તમને. આ નવીન નતું કીધું, મોટર બગડી ગઈ ને હવારમાં બધી કામકાજમાં આવી ગઈ. પછી આપણે હવે એને બે કે નવરા થઈને પડદોનો કાઢી નાખ્યું હોય અને કીધું હવે આઈન પડી ગઈ ને પછી પડદોનું કાઢી નાખી. તડકો હતો નહીં.